કે હવે ગુજરાતને મેઘરાજા ક્યારે ગમરોળશે। જુલાઈની અંદર ખેડૂતોને મદદની જગ્યાએ નુકસાન વધારે કરતો ગયો વરસાદ। 20 તારીખ સુધી જે ઝાપટા પડશે એકદમ છૂટાછવાયા હશે, સામાન્યથી મધ્યમ હશે। આમાં કોઈ મોટા વરસાદની સંભાવનાઓ હમણાં દેખાતી નથી કે 25 થી 31 જુલાઈમાં રાજ્યની અંદર સાર્વત્રિક અને સારા વરસાદની સંભાવના 31 જુલાઈમાં છે, એમાં 35 થી 40 ઇંચના આંકડા આવે તેવી સંભાવનાઓ નથી, પણ એટલું ચોક્કસથી કહી શકાય કે 8 થી 10 ઇંચ અને આઇસોલેટેડ પ્લેસો ઉપર 12 થી લઈને 15 ઇંચ સુધીના આંકડા આવી શકે છે। કેરળની અંદર બ્રેક જોવા મળ્યું, મુંબઈ નજીક બ્રેક જોવા મળી, દક્ષિણ ગુજરાતમાં બ્રેક, ત્યારબાદ ફરી એક વખત હવે અત્યારે પાછો બ્રેક છે। અલ નીનોનો પ્રભાવ છે, જેને કારણે વારંવાર આ મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાય છે। કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો છે, એવા મધ્ય ગુજરાતના કેટલા ભાગો છે, ત્યાંથી કોઈ ખેડૂતો સાથે કોઈ ચર્ચા થઈ? ત્યાંના ખેડૂતો શું કહી રહ્યા છે ને હવામાન નિષ્ણાત તરીકે ખેડૂતોને આપ શું સલાહ આપશો આજે? અને તમે જે આગાહી કરો છો એ જ દિવસોમાં હજુ પણ વરસાદ આવે તો અમને ચોક્કસ વિશ્વાસ છે તમે પાકની પેટર્ન ચોક્કસથી ચેન્જ કરશો। ઓગસ્ટની અંદર જો આ વધુ મજબૂતાઈ સાથે સુપર એલ નીનો એ વધારે પોતાનો પ્રભાવ દેખાડે છે તો વરસાદની હજુ પણ ઘટ દેખાય ખરા? કે અલ નીનો ભલે સક્રિય થાય, વધારે પડતા સ્ટ્રોંગ થાય છે, છતાં પણ આગ આપણા માટે દેવદૂત બનીને આવી છે। એટલે ઝાપટા આવે તો પણ આપણે ફાયદા ઉપર છે, પણ ઝાપટાથી વધારે વરસાદની અપેક્ષા ન રાખવી। 25 થી 31 માં સાર્વત્રિક અને સારા વરસાદની અપેક્ષા રાખવી। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદ સાથે હું છું ભાવિક અને હું છું પ્રદીપ। આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે કે હવે ગુજરાતને મેઘરાજા ક્યારે ગમરોળશે। જૂન અને જુલાઈ માસની અંદર વરસાદની શું સ્થિતિ થઈ એ આપણે સૌ કોઈ જાણીએ છીએ, પરંતુ હવે આ તમામની વચ્ચે ગુજરાતમાં ફરી એક વખત વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને આખાય ગુજરાતમાં વરસાદની ફરી એકવાર આસ લઈને ખેડૂતો બેઠા છે। ખાસ કરીને એ તાલુકાઓ કે જ્યાં જૂન અને જુલાઈના આ 20 દિવસ સુધી હજુ પણ વરસાદ નથી પડ્યો, એ ખેડૂતોએ હજુ પણ આકાશ સામે મીટ માંડીને બેઠા છે કે હવે તો વરસ, કેમ કે કરોડો રૂપિયાના બિયારણો ફરી એકવાર વાવવાની તૈયારી સાથે ખેડૂતોએ હવે તૈયારી બતાવી છે। શું સ્થિતિ છે હવામાનની અને વરસાદની, શું શક્યતાઓ, ક્યારે ફરી એકવાર આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, કેમ કે જ્યારે જુલાઈના પ્રથમ સપ્તાહની અંદર વરસાદ આવ્યો એ વરસાદ ખેડૂતોને ફાયદા કરતાં નુકસાન વધુ કરતો ગયો છે, ત્યારે હવે ક્યારે વાવણી અને ક્યારે વરસાદ, આ તમામ મુદ્દાઓને લઈને ચર્ચા કરવી છે। પરેશ ગોસ્વામી આપણી સાથે જોડાયા છે, હવામાન નિષ્ણાંત, સીધી જ ચર્ચા એ તેમની સાથે કરીએ। પરેશભાઈ, જૂન અને જુલાઈની અંદર વરસાદની શું સ્થિતિ રહી એ સૌ કોઈ જાણે છે। સુપર અલ નીનોની અસર આપણે સૌ કોઈ જોઈ। જુલાઈની અંદર ખેડૂતોને મદદની જગ્યાએ નુકસાન વધારે કરતો ગયો વરસાદ। આ તમામ પરિસ્થિતિમાં 60 જેટલા તાલુકાઓમાં વાવણી હજી સુધી નથી થઈ અથવા તો ત્યાં વરસાદ વાવણી લાયક નથી પડ્યો, એ જિલ્લાઓની શું સ્થિતિ, શું રહેશે આવનારા 4, 5, 6 દિવસ દરમિયાન વરસાદની સ્થિતિ? ચોક્કસથી પ્રદીપભાઈ, જોવા જઈએ તો આમ તો અલ નીનોનો વર્ષ છે, પણ આપણે મે મહિનો અને જૂન મહિના દરમિયાન વારંવાર જે અલ નીનો વિશે ચિંતા કરતા હતા, વાત કરતા હતા, ખાસ કરીને ખેડૂતોની ચિંતાને લઈને આપણે આની ઘણી બધી ચર્ચાઓ કરી, ત્યારે પણ આપણે એક ઉલ્લેખ ચોક્કસ કર્યો હતો કે આ વર્ષે દર વર્ષની સરખામણી થોડોક ઓછો વરસાદ રહી શકે છે, પણ વર્ષ બિલકુલ નબળું નથી થવાનું, દુષ્કાળ નથી પડવાનો, કેમ કે આ વર્ષે આયોડિન પોઝિટિવ ફેઝમાં આપણે જોવા મળશે। એટલે એ જ મુજબ અત્યારે થઈ રહ્યું છે। સામાન્ય રીતે જોવા જઈએ
તો જે આપણે ગયા વર્ષે 109% વરસાદ અને પછી આ વર્ષે 92 થી 93% જે શક્યતાઓ છે, એટલે જે વરસાદની ઘટ પડવાની હતી એ પણ એક અનુમાન હતું કે જૂન અને જુલાઈમાં ઘટ પડશે. જૂન મહિનામાં ઓલરેડી આપણે 100% ઘટ અનુભવી છે. જુલાઈમાં પણ જોવા જઈએ તો આમ તો જુલાઈમાં વરસાદ જુલાઈના પ્રથમ અઠવાડિયામાં જોવા મળ્યો, પણ એ પછીથી ગેપ છે. હવે જુલાઈના છેલ્લા અઠવાડિયામાં પડે તો પણ કહી શકાય કે જે ઓલ ઓવર ગુજરાતમાં જે દર વર્ષે જુલાઈમાં પડે એના કરતા તો આ વર્ષે થોડી ઘટ ચોક્કસથી અનુભવી રહ્યા છે. હવે અત્યારે જોવા જઈએ તો ગુજરાતની આસપાસ જે સિસ્ટમો સક્રિય હોય એના આધારે આપણે અપેક્ષા રાખી શકતા હોય છે. અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડી બંને સક્રિય છે, જેમાં ખાસ કરીને અત્યારે જે 2 દિવસ પહેલા જે બંગાળની ખાડીની અંદર વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ હતી એ ઉત્તર ભારત તરફ આગળ વધી રહી છે, એટલે એમનો ગુજરાતને કોઈ ડાયરેક્ટ લાભ મળવાનો નથી. પણ જે મોન્સૂન ઓફશોર ટ્રફ સક્રિય થયો છે એ સાથે કચ્છ, ઉત્તર ગુજરાતના અમુક ભાગો અને પાકિસ્તાનના ભાગો ઉપર જે અપર એર સાયક્લોનિક હતું એને કારણે 15 તારીખથી રાજ્યની અંદર છૂટાછવાયા વરસાદની ઝાપટાની શરૂઆત થઈ છે. જો કે આ ઝાપટા છે પ્રદીપભાઈ લગભગ અમારું આંકલન છે એ મુજબ 20 તારીખ સુધી યથાવત રહેશે. 20 તારીખ સુધી જે ઝાપટા પડશે એકદમ છૂટાછવાયા હશે, સામાન્યથી મધ્યમ હશે. આમાં કોઈ મોટા વરસાદની સંભાવનાઓ હમણાં દેખાતી નથી. એ પછી 21 થી 25 તારીખમાં પણ જે વરસાદની ઝાપટા છે એ ચાલુ રહી શકે છે, પણ મોટો વરસાદ છે એમાં ક્યાંય દેખાતો નથી. પછી 25 થી 31 જુલાઈનું સેશન છે. અમે વારંવાર આ તારીખનો ઉલ્લેખ કરતા આવ્યા છીએ કે 25 થી 31 જુલાઈમાં રાજ્યની અંદર સાર્વત્રિક અને સારા વરસાદની સંભાવના, જેમાં ખાસ કરીને બંગાળની ખાડીની સિસ્ટમ હવે થોડાક દિવસની અંદર સક્રિય થવાની છે. એ સિસ્ટમનો ટ્રેક અત્યારે અલગ અલગ મોડેલો અને સેટેલાઇટના માધ્યમથી જે અમારું પ્રેડિક્શન છે એ મુજબ છત્તીસગઢના માર્ગે થઈ અને મધ્યપ્રદેશ અને મધ્યપ્રદેશ ઉપર થઈને પછી ગુજરાત ઉપરથી પસાર થાય તેવું અત્યારે એક અનુમાન છે, જેને કારણે ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે. લગભગ 95% વિસ્તારને આવરી લેશે. 2-5% વિસ્તાર કદાચ બાકાત રહે, બાકી 95% વિસ્તારને આવરી લેશે. અને બંગાળની ખાડીની સિસ્ટમ છે તે સ્વાભાવિક રીતે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ હોય, પશ્ચિમ સૌરાષ્ટ્ર હોય એને લાભ મળે. અને તમે જે ચિંતા વ્યક્ત કરી છે પ્રદીપભાઈ કે જે વિસ્તારમાં વરસાદ નથી એમના માટે શું, તો ખાસ કરીને જોવા જઈએ તો મોરબી, સુરેન્દ્રનગરના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદની ખેંચ છે. એ સાથે કચ્છ જિલ્લો છે એ પણ વાવણીથી વંચિત છે. એવી રીતે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર અને પોરબંદરના મોટા ભાગના વિસ્તારો છે એમાં પણ વરસાદ અત્યાર સુધી જોવા નથી મળ્યો. આ તમામ વિસ્તારની અંદર 25 થી 31 જુલાઈ દરમિયાન સારો વરસાદ થાય, સાર્વત્રિક વરસાદ થાય ને અમુક વિસ્તારમાં તો ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવે તેવી પૂરી શક્યતાઓ છે. એટલે જુલાઈ મહિનો પૂર્ણ થાય ત્યાં સુધીમાં એક વરસાદનો સારો રાઉન્ડ આવશે, સાર્વત્રિક રાઉન્ડ આવે તેવી પૂરી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. પરેશભાઈ, એક વાત એ પણ છે કે છેલ્લા 24 કલાકથી વિન્ડી હોય, આઈએમડી હોય, આ બધાની અંદર એક અપડેટ એવું આપવામાં આવી રહ્યું છે કે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ જો સક્રિય થાય છે, ધીમે ધીમે એ મોટી થાય છે, એની અસર આવનારા સમયમાં જો ગુજરાત પર થાય તો શું ખરેખર જુલાઈ જેવો જે વરસાદ પડ્યો હતો એ જ રીતે જૂનમાં જે રીતે જૂનના એન્ડિંગમાં અને જુલાઈની શરૂઆતમાં જે રીતે વરસાદ પડ્યો એ જ રીતે જુલાઈના એન્ડિંગમાં અને ઓગસ્ટની શરૂઆતમાં આ જ રીતે પાછો વરસાદ પડી શકે ને એ પણ કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે ભાગો બાકી છે ત્યાં આ રીતે વરસાદ પડી શકે તેવી સંભાવના કોઈ? જો ભાઈ આપણે ભાવિકભાઈ, આમ તો વરસાદમાં જ્યારે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ હોય એટલે એમાં અમુક જગ્યાએ આપણે ક્રાઇટેરિયા નથી હોતા. ઘણી વખત એક દિવસની અંદર 8 ઇંચ કરતા વધારે એટલે કે 10-12 ઇંચ વરસાદ પડે તો એને પણ ભારેથી અતિ ભારે ગણાય, અને 20 ઇંચ પડે તો પણ અતિ ભારે વરસાદ ગણાય. જ્યારે આપણી જમીનની સપાટી પ્રમાણે એક દિવસમાં 12 ઇંચ વરસાદ પડ્યો હોય અને પછી વધારાનો જો 5 ઇંચ પડે અને 17 ઇંચે આંકડો પહોંચે તો પરિસ્થિતિ વધારે ગંભીર થતી હોય છે. જે જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં જે વરસાદ પડ્યો હતો, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં જે વરસાદ પડ્યો હતો એમાં તો અનેક વિસ્તારની અંદર એક જ રાઉન્ડની અંદર 35 થી 40 ઇંચ સુધીના વરસાદના આંકડા આવ્યા હતા. એટલે એ તો થોડું વધારે હતું. જે 25 થી 31 જુલાઈમાં છે એમાં 35 થી 40 ઇંચના આંકડા આવે તેવી સંભાવનાઓ નથી, પણ એટલું ચોક્કસથી કહી શકાય કે 8 થી 10 ઇંચ અને આઇસોલેટેડ પ્લેસો ઉપર 12 થી લઈને 15 ઇંચ સુધીના આંકડા આવી શકે છે. એટલે ગયા રાઉન્ડમાં થોડું વધારે હતું. જે વિસ્તારમાં 35 ઇંચ વરસાદ પડ્યો હોય, 40 ઇંચ વરસાદ પડ્યો હોય એટલો વરસાદ તો આ વખતે નહીં જોવા મળે. પણ આ વખતે એક મેન ફાયદાની વાત એ છે કે આ સાર્વત્રિક હશે, કોઈ વિસ્તારને બાકાત નથી રાખવાનું. એવરેજ 7 થી 8 ઇંચ, 10 ઇંચ અને અમુક જગ્યાએ 12 થી 15 ઇંચ, એટલે આ ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ કહેવાય. અને આ રાઉન્ડ છે
એ પણ ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને સાથે કચ્છના ભાગોને વધારે લાભ આપે એવી શક્યતાઓ ચોક્કસથી અત્યારે અમને લાગે છે. પરેશભાઈ, ચાલુ વર્ષની સ્થિતિમાં એવું કેમ લાગી રહ્યું છે કે વારંવાર ચોમાસાની સ્થિતિમાં એ બ્રેક દેખાઈ રહ્યો છે? અને બ્રેક એ 2-4 દિવસ અથવા 3-4 દિવસ 5 દિવસ નહીં, પરંતુ 7-7, 8-8, 9-9 દિવસ સુધીના લાંબા બ્રેક જોવા મળે છે. કેરળની અંદર બ્રેક જોવા મળ્યું, મુંબઈ નજીક બ્રેક જોવા મળી, દક્ષિણ ગુજરાતમાં બ્રેક, ત્યારબાદ ફરી એક વખત હવે અત્યારે પાછો બ્રેક છે. જો પ્રદીપભાઈ, પહેલી વાત તો એ છે કે અલ્નીનો સક્રિય થશે એ વાત તો આપણે ઘણા ટાઈમથી કરતા હતા અને એ મુજબ અત્યારે પ્રશાંત મહાસાગરનું તાપમાન 2.5 ડિગ્રી સુધી ઉંચકાયું છે. એટલે અલ્નીનો સક્રિય થયો. હજુ તો આવનારા દિવસમાં અલ્નીનો વધુ સ્ટ્રોંગ થવાની શક્યતાઓ છે, એટલે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન અલ્નીનો વધારે સ્ટ્રોંગ થશે. હમણાં જો અત્યારે આપણે જુલાઈમાં જે મોટો ગેપ અનુભવ્યો છે એની અંદર પણ ટેકનિકલ કારણ એવું હતું કે પ્રશાંત મહાસાગરની અંદર 22 નામનું જે ટોર્નાડો બન્યું હતું, જે તોફાન બન્યું હતું. જ્યારે પણ પ્રશાંત મહાસાગર છે એ વધુ ગરમ થાય છે એટલે સ્વાભાવિક રીતે ત્યાં ટોર્નાડો અને સાયક્લોન બનવાની પ્રક્રિયા વધી જતી હોય છે. એટલે ત્યાં જે સાયક્લોન હોય કે ટોર્નાડો હોય તો એ બંગાળની ખાડી તરફથી પણ પવનને આકર્ષિત કરે છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં કેશાકર્ષણ સિસ્ટમ કહેવામાં આવે છે. એ કેશાકર્ષણના ભાગરૂપે બંગાળની ખાડીના પવનો છે એ પણ પ્રશાંત મહાસાગર સુધી પહોંચ્યા. બંગાળની ખાડીનો ભેજ છે એ સંપૂર્ણપણે ટોર્નાડો, જે 22 નામનું ટોર્નાડો હતો, એમણે આકર્ષિત કરીને ખેંચી લીધો, જેને કારણે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ છે એ ન બની, એને કારણે આપણે ગેપ આવ્યો. એટલે ઇન શોર્ટ જોવા જઈએ તો પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચાયું છે, અલ્નીનોનો પ્રભાવ છે, જેને કારણે વારંવાર આ મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાય છે. જ્યારે અત્યારે ચોમાસા દરમિયાન જે ચોમાસું ધરી હોય એ ઓલ ઓવર ગુજરાત અને ઓલ ઓવર ભારતની અંદર ચોમાસું જે સક્રિય હોય છે, ત્યારે અરબ સાગર કે બંગાળની ખાડીની અંદર જો કોઈ સિસ્ટમ સક્રિય ન હોય તો જે મોન્સૂન ધરી છે એ ઉત્તર ભારત તરફ ખસી જતી હોય છે. અત્યારની પણ વાત કરવા જઈએ તો અત્યારે જે મોન્સૂન ધરી છે એ પંજાબ, ઉત્તર રાજસ્થાનના ભાગો હોય, યુપીના ભાગો થઈ અને મધ્યપ્રદેશ અને ત્યાં થઈને બંગાળની ખાડી સુધી લંબાઈ છે. હમણાં જે હવે મેં આપને જણાવ્યું કે 25 થી 31 સિસ્ટમ આવશે એટલે ચોમાસું ધરી ફરીથી દક્ષિણ તરફ આવશે. લગભગ ચોમાસું ધરીથી ઉત્તર ગુજરાત અથવા તો દક્ષિણ રાજસ્થાનના ભાગો સુધી આવી શકે છે. ત્યારે પછી આપણે વરસાદનો લાભ મળતો હોય છે. એટલે મેઇન વાત એ છે કે જ્યારે કોઈ પ્રશાંત મહાસાગરનું તોફાન હોય એ જ્યારે બંગાળની ખાડી કે અરબ સાગરનો ભેજ છે ખેંચી લે છે અને ત્યારે ચોમાસું ધરી છે ઉત્તર તરફ ખસી જાય અને એને કારણે આ એક મોટો ગેપ આવતો હોય છે. એવી જ રીતે આપણે જ્યારથી પણ શ્રીલંકાથી જ્યારે ચોમાસાએ શરૂઆત કરી તો શ્રીલંકાની અંદર પણ ઉત્તર ભાગો ઉપર ચોમાસું રોકાયું. એ પછી આપણે મહારાષ્ટ્રમાં પણ લાંબો સમય ચોમાસું રોકાયું. આપણે ગુજરાતમાં આવીને પણ એક વખત તો દક્ષિણ ગુજરાતમાં રોકાયું, બીજી વખત તો સૌરાષ્ટ્રના 50% વિસ્તારને કવર કરીને ત્યાં પણ રોકાયું. એટલે લગભગ 4 થી 5 વખત મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાય છે. આ તમામ જે મોન્સૂન બ્રેકના જે કારણો છે એની પાછળ જવાબદાર તો ક્યાંક ને ક્યાંક અલ્નીનો જ આપણે ગણી શકાય. અને બીજી વાત એ પણ સમજવી છે કે પરેશભાઈ, આપ પણ ખેડૂતો સાથે રહેલા છો અને ખેડૂતો પણ આપની સાથે ચર્ચા કરતા હોય છે. આ વરસાદ ખેંચાવાની વાતને લઈને લાંબા સમયથી જે ખેડૂતો ચર્ચા કરી રહ્યા છે કે જો સારો વરસાદ થાય, ભલે વાવણી લાયક વરસાદ થઈ જાય તો પણ અમે અમારી વાવણી કરી શકીએ. સૌથી પહેલા ખેડૂત તમને શું પ્રશ્ન કરે છે? આજ દિવસ સુધી જે થયું છે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થયો, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થયો, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થયો, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો છે, એવા મધ્ય ગુજરાતના કેટલા ભાગો છે, ત્યાંથી કોઈ ખેડૂતો સાથે કોઈ ચર્ચા થઈ? ત્યાંના ખેડૂતો શું કહી રહ્યા છે ને હવામાન નિષ્ણાત તરીકે ખેડૂતોને આપ શું સલાહ આપશો આજે? જો ભાવિનભાઈ, આપણે આમ જોવા જઈએ ને તો લગભગ ઓલ ઓવર ગુજરાતના દરેક રિજનમાંથી ખેડૂતોના સંપર્ક મારે છે. આમ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારમાં વાવેતર થઈ ગયું હોય, ભાવનગર, અમરેલી, સોમનાથ, જુનાગઢ, રાજકોટના ઘણા બધા વિસ્તારો, એ વિસ્તારના ખેડૂતના ફોન આવે ત્યારે સ્વાભાવિક રીતે વરસાદ વિશે પૂછે છે. પણ આપણે એવું કહીએ કે ભાઈ હજુ પણ તમારે 10 દિવસ વરસાદ માટે રાહ જોવી પડે, ત્યારે એમનો જવાબ એક ચોક્કસથી હોય છે કે કાંઈ વાંધો નહીં, 10 દિવસ તો હજી અમે ખેંચી શકશું, કોઈ ચિંતાનું કારણ નથી. એવી જ રીતે દક્ષિણ ગુજરાતના ખેડૂતની સ્થિતિ છે, મધ્યપ્રદેશ બોર્ડરે પણ ખેડૂતોના આ અભિપ્રાય આવે છે. પણ જે વરસાદથી વંચિત છે, જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છના જે ખેડૂતના ફોન આવે છે એની અંદર ચિંતાનો માહોલ ચોક્કસથી જોવા મળે છે. એમના માટે ખૂબ લેટ થઈ ચૂક્યું છે અને હજુ પણ ખેડૂતો એક એવી આશા રાખીને બેઠા છે કે પરેશભાઈ, તમે જે 25 થી 31 તારીખનું જે વરસાદનું એક અનુમાન આપો છો, જો એ વરસાદમાં પણ અમને સારો એવો વરસાદનો લાભ મળે તો અમે તો ખેડૂતના દીકરા છે, ધરતી ચીજને ધાન
ઉપજાવીએ. અમે એ ધરતી માતાના સંતાનો છે, એટલે અમારે કોઈ ચિંતાનું કારણ નથી. બસ દ્વારકાધીશની કૃપા થાય અને તમે જે આગાહી કરો છો એ જ દિવસોમાં હજુ પણ વરસાદ આવે તો અમને ચોક્કસ વિશ્વાસ છે કે અમે પાકની પેટર્ન ચોક્કસથી ચેન્જ કરશું. એટલે કે લાંબા ગાળાની મગફળી હોય, G20 હોય, G22 હોય, 24 નંબર મગફળી હોય, અથવા તો બીજી હોય 128 નંબર મગફળી છે, આ બધી લાંબા ગાળાની મગફળી છે. આ નહીં, પણ ટૂંકા ગાળાની એટલે કે 90 દિવસે પાકતી મગફળી હોય એવી મગફળી પણ વાવશું. તલ છે, અડદ છે, મગ છે, આવા પાકના વાવેતર સાથે સોયાબીન છે, એરંડા તુવેર છે, આનું વાવેતર પણ અમે કરશું. પણ વરસાદ થાય બસ એટલું અમારા માટે ઘણું છે. એટલે એક ચોક્કસની વાત છે કે જ્યારે વરસાદની વાત કરીએ છીએ ત્યારે ખેડૂતને એક આશ્વાસન મળે છે કે ભાઈ 25 થી 31 જો રાઉન્ડ આવી રહ્યું છે તો એમની 50% ચિંતા તો ક્યાંક ને ક્યાંક હળવી થતી મને દેખાય છે. એટલે ઓલ ઓવર ગુજરાતમાં જોવા જઈએ તો જ્યાં વાવણી નથી એ ખેડૂતોમાં અત્યારે ચિંતાનો માહોલ છે, બાકી બીજા ખેડૂતોને અત્યારે બહુ ચિંતા મને દેખાતી નથી. અચ્છા પરેશભાઈ, તમે એવું કહી રહ્યા હતા કે આવનારા સમયની અંદર એ અલ નીનો એ વધારે પાવરફુલ થવાનું છે, એ સ્ટ્રોંગ એ થશે તો વરસાદની હજુ પણ આ જ પ્રકારની ક્યાંક ઘટ દેખાય અને કોઈ જગ્યાએ પડે તો એટલો ધોધમાર વરસાદ પડે કે જ્યાં ગણતરીના કલાકોમાં 8, 10, 12 ઇંચ 15 ઇંચ સુધી વરસાદની સ્થિતિ દેખાય. ઓગસ્ટની અંદર જો આ વધુ મજબૂતાઈ સાથે સુપર અલ નીનો એ વધારે પોતાનો પ્રભાવ દેખાડે છે તો વરસાદની હજુ પણ ઘટ દેખાય ખરા? જો પ્રદીપભાઈ, આમ તો આપણે વારંવાર એક વાત કરતા આવ્યા છે કે આ વર્ષે વરસાદની જે ઘટ છે એ શરૂઆતના તબક્કામાં એટલે કે જૂન અને જુલાઈમાં વધારે જોવા મળશે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં બહુ ઘટ મને દેખાતી નથી. એની અંદર આપણા માટે આશાનું કિરણ એ છે કે અલ નીનો ભલે સક્રિય થાય, વધારે પડતા સ્ટ્રોંગ થાય છે, છતાં પણ આયુડી આપણા માટે દેવદૂત બનીને આવી રહ્યું છે. આયુડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ. જે રીતે પ્રશાંત મહાસાગરનું તાપમાન વધ્યું છે, પણ ત્યારે એ સમયે જો આયુડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે, જે હિન્દ મહાસાગર છે, જો એનું તાપમાન નીચું જાય તો સ્વાભાવિક રીતે આપણે વરસાદની ઘટ પડતી હોય છે. પણ જ્યારે હિન્દ મહાસાગરનું તાપમાન છે ફેવરેબલ કન્ડિશનમાં આવે તો આયુડી પોઝિટિવ થયો ગણાય. અને આ વર્ષે આયુડી છે ધીમે ધીમે પોઝિટિવ ફેઝમાં આવી રહ્યું છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં આયુડી છે એ સ્ટ્રોંગલી પોઝિટિવ ફેઝમાં જોવા મળશે, જેને કારણે આપણે અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર સિસ્ટમ પણ બનતી રહેશે. અને એમાં પણ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન બંગાળની ખાડી કરતા પણ અરબ સાગરમાં વધુ સિસ્ટમ બનવાની સંભાવનાઓ છે. જેથી કરીને અમે અનેક વખત ઉલ્લેખ કર્યો છે એ મુજબ કે ભારત ઉપર જે ચોમાસાની નબળી અસર તો રહેવાની છે, પણ કમસે કમ અરબ સાગર વધુ સક્રિય રહેશે. એટલે અરબ સાગરને કાંઠે આવેલા 5 રાજ્ય છે, કેરળ, કર્ણાટક, કોંકણ, ગોવા હોય અથવા તો મહારાષ્ટ્ર અને ગુજરાત, આ તમામ રાજ્યની અંદર ચોમાસું થી મધ્યમ થઈ જશે. એટલે આયુડી છે હવે ધીમે ધીમે પોઝિટિવ ફેઝમાં આવી રહ્યું છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં છે એ વધુ મજબૂત થશે, ખૂબ ફેવરેબલ કન્ડિશનમાં આવશે, જેથી કરીને અરબ સાગરનો આપણે લાભ પણ મળશે અને ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારા વરસાદ છે એકંદર જોવા મળશે. આમ તો ઓગસ્ટની વાત છે અને સપ્ટેમ્બરની વાત છે, એટલે બંને મહિનાનું એક સેશન એવું પણ છે, ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું અને સપ્ટેમ્બરનું પ્રથમ અઠવાડિયું. આની અંદર તો રાજ્યની અંદર અતિવૃષ્ટિ જેવા પણ વરસાદ જોવા મળશે. જેવી રીતે જુલાઈના પ્રથમ અઠવાડિયામાં આપણે ઘણી જગ્યાએ 35-40 ઇંચ વરસાદ નોંધાય, દાખલા તરીકે સૂત્રાપાડા હોય, માંગરોળ છે, કેશોદ છે, માળીહાટીના છે, અમરેલીનું ખાંભા, રાજુલા, મહુવા હોય, સુરત હોય વગેરે, આ તમામ વિસ્તારમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું એના કરતા પણ વિકટ પરિસ્થિતિનું નિર્માણ છે એ 26 ઓગસ્ટથી લઈને 6 સપ્ટેમ્બર વચ્ચે થાય તેવી શક્યતાઓ પૂરી છે. કેમ કે એની પાછળ પણ ક્યાંક ને ક્યાંક અલ નીનો અને એ સાથે આયુડી પોઝિટિવ ફેઝમાં હોય તો કોઈ મજબૂત સિસ્ટમ બની જાય. અને જ્યારે સિસ્ટમ બને છે અને દરિયાઈ તાપમાન ઊંચું હોય તો જે દરિયાઈ તાપમાન છે કોઈ પણ સિસ્ટમને વધુ પડતા એનર્જી આપવાનું કામ કરતી હોય, સિસ્ટમ વધુ મજબૂત થાય અને સિસ્ટમ વધુ મજબૂત થાય ત્યારે આપણે અતિવૃષ્ટિ જેવા માહોલો થતા હોય છે. એટલે ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું અને સપ્ટેમ્બરનું પ્રથમ અઠવાડિયું, આ સમયગાળો છે એમાં પણ અતિવૃષ્ટિ જેવા વરસાદની શક્યતાઓ છે. એટલે ચોક્કસથી એટલું કહી શકાય પ્રદીપભાઈ કે એ સમયમાં જો અતિવૃષ્ટિ થાય તો સ્વાભાવિક રીતે આપણે થોડું ઘણું નુકસાન તો થશે, પણ સાથે પાણીની વ્યવસ્થા થઈ જાય એટલે આગળ ઉપર આપણે ભવિષ્ય માટે સારી વાત રહેશે. પરેશભાઈ, હાલની સ્થિતિએ અત્યારે 2 સિસ્ટમ સક્રિય છે, જેના કારણે અત્યારે ચલો દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે. આ 2 સિસ્ટમ સક્રિય હોવાના કારણે આગામી કેટલા દિવસ સુધી આપ વરસાદ જોઈ રહ્યા છો? 7 દિવસ, 8 દિવસ, 10 દિવસ કે જેની સ્થિતિએ વાવણી લાયક પરિસ્થિતિ થાય? આપણે સૌથી વધુ ચિંતા એ વરસાદની, ભલે મહાનગરપાલિકાની અંદર વરસાદ ન પડે, જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ હોય, પણ જે વિસ્તારમાં જગતનો તાત એ ખેડૂત
એ રોજ એ મીટ માંડીને બેઠો હોય છે કે અમારે વાવણી કરવી છે, અમારે વાવણી કરવી છે, એમના માટે આવનારા 7 દિવસ સારા રહેશે ને? પ્રદીપભાઈ, આવનારા 7 દિવસની અંદર સાર્વત્રિક વરસાદની હજી શક્યતાઓ નથી. હું આપને જણાવું છું, સાર્વત્રિક વરસાદ માટે તો 25 થી 31 જુલાઈનું સેશન છે એ જ આપણા માટે રહેવાનું છે. અત્યારે જો વાત કરવા જઈએ તો આજે 17 તારીખ થઈ છે, એટલે 25 તારીખ સુધી તો હજુ છૂટાછવાયા સામાન્ય ઝાપટાઓ જોવા મળશે, એટલે કે વધુ વરસાદની શક્યતાઓ નથી. અત્યારે યુએસી અપર એર સાયક્લોનિક જે સક્રિય થયું છે, મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ પણ સક્રિય છે. સામાન્ય રીતે જ્યારે પણ મોન્સૂન ઓફશોર ટ્રફ છે જ્યારે સક્રિય થતું હોય ત્યારે આપણે ઝાપટા જ જોવા મળતા હોય. યુએસસી માં ઘણી વખત સારા વરસાદ જોવા મળતા હોય, તો અત્યારે જે યુએસસી છે એ કોઈ વધુ સ્ટ્રોંગ નથી. એ જે લોકેશન ઉપર યુએસસી ડેવલપ થયું છે એ લોકેશન છે દરિયાથી ઘણું બધું નજીક છે. એનો ટ્રફ છે એ દરિયાઈ સુધી લંબાતો નથી. જો એનો સ્ટીયર ઝોન બને અને સ્ટીયર ઝોન અરબ સાગર સુધી પહોંચી જાય તો સ્વાભાવિક રીતે એ સિસ્ટમ મજબૂત થવાના ચાન્સ હોય છે. પણ અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ સિઝન ચાલી રહી છે. અત્યારે ઉત્તર ભારતના પહાડો ઉપરથી WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે, અને આનો જે આ યુએસસી નો ટ્રફ છે ઉત્તર તરફ લંબાઈ રહ્યો છે, જેને કારણે આ સિસ્ટમ છે મજબૂત નથી બનતી. એટલે આપણે 25 તારીખ સુધી માત્ર ઝાપટાથી જ સંતોષ રાખવો પડશે. પણ અત્યારે જે લોકોનું વાવેતર થઈ ગયું છે પ્રદીપભાઈ, એમના માટે તો આ ઝાપટા છે એ પણ ક્યાંક ને ક્યાંક અમૃત પ્રમાણ મારી દ્રષ્ટિએ ગણી શકાય. એટલે ઝાપટા આવે તો પણ આપણે ફાયદા ઉપર છે, પણ ઝાપટાથી વધારે વરસાદની અપેક્ષા ન રાખવી. 25 થી 31 માં સાર્વત્રિક અને સારા વરસાદની અપેક્ષા રાખવી. પરેશભાઈ, 25 થી 31 ની અંદર સારા વરસાદની અપેક્ષા રાખીએ, સારા વરસાદની આશા રાખીએ, ક્યાંક એવું તો નહીં થાય ને, એ પરિસ્થિતિનું પણ નિર્માણ નહીં થાય ને કે જેમ દક્ષિણ ગુજરાતની અંદર અને જુનાગઢના માંગરોળની વિસ્તારની અંદર થયું કે જ્યાં બેટની અંદર વિસ્તારો ફેરવાઈ ગયા, એવી પરિસ્થિતિનું નિર્માણ થાય એવી શક્યતા? જો આમાં બે વાત કરવી છે પ્રદીપભાઈ. ઘણા બધા મિત્રોને તમારી મારી વાત સાંભળીને એવું પણ લાગતું હશે ભાઈ સિસ્ટમ તો બનવાની છે, પણ વળી એન ટાઈમે પાછું એવું થશે કે સિસ્ટમ ખંડાઈ જશે તો વળી પાછા આમાંથી અમે વરસાદથી વંચિત રહેશું, આવો પણ ડર હશે. પણ મારા વર્ષોના અનુભવના અલગ અલગ માધ્યમોથી જે અમે પ્રિડિક્શન કરીએ છીએ, મારા અનુભવનું જે તારણ છે હું કહેવા માંગુ છું. કેમ કે કોઈ પણ વરસાદની સિસ્ટમ આવતી હોય એની સામે કોઈ એન્ટી સાયક્લોન હોય, અથવા તો એની ઉત્તર તરફ કોઈ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોય, અથવા તો કોઈ મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન છે એની વિરુદ્ધ દિશામાં જ્યારે બને અને એમાં જો શિયર ઝોન છે એની સાથે કનેક્ટ થઈ જતું હોય ત્યારે સિસ્ટમ પંચાતી હોય છે. જ્યારે 25 થી 31 તારીખમાં જે સિસ્ટમ આવવાની છે એની અંદર કોઈ સાયક્લોનિક સર્ક્યુલેશન કે કોઈ હાઈ પ્રેશર એટલે કે એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન અથવા તો મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો કોઈ પ્રભાવ પડે એવી શક્યતાઓ નથી. એટલે એટલું ચોક્કસ કહી શકાય 99% આ સિસ્ટમને ફંટાવાના ચાન્સ નથી. એટલે એમાં કોઈ ડર રાખવાની જરૂર નથી. બીજી વાત એ છે કે તમારો જે સવાલ છે કે જે અતિવૃષ્ટિને કારણે જે જુલાઈના પ્રથમ અઠવાડિયામાં થયું એવું થશે કે કેમ, તો એની અંદર એક વાત ચોક્કસ છે કે બંગાળની ખાડીની સિસ્ટમ છે એટલે સ્વાભાવિક રીતે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્ર આને લાભ વધારે મળતો હોય છે. અરબ સાગરની સિસ્ટમ હોય તો જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી અને સુરત, વલસાડ, વાપી, નવસારી આને વધારે લાભ મળે. એટલે આ બંગાળની ખાડીની સિસ્ટમ છે એટલે ઉત્તર ભારત સુધી, ઉત્તર ગુજરાત સુધી એ પહોંચે પ્રદીપભાઈ, ત્યાં સુધીમાં ઘણું બધું ટ્રાવેલ કરે છે. તે સિસ્ટમ છે એ મજબૂત હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક એ ત્યાં પહોંચીને વરસાદની તીવ્રતા એની ઘટી જતી હોય છે. એટલે આ જે સિસ્ટમ છે એમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે છતાં પણ મેં આપને જણાવ્યું કે 7, 8 કે 10 ઇંચ અને આઇસોલેટેડ પ્લેસ પર 12 થી 15 ઇંચ, એટલે એનાથી વધારે વરસાદ જાય તેવી શક્યતાઓ નથી. પણ એક ચોક્કસ છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારો એવા છે કે જ્યાં ઝડપથી પાણીના નિકાલ નથી થતા. એટલે ત્યાં આ 15 ઇંચ કે 12 ઇંચ વરસાદ પડે તો પણ અતિવૃષ્ટિ જેવો માહોલ તો ચોક્કસથી સર્જાઈ જાય છે. એમાં પણ ખાસ કરીને હવે તો મહાનગરો છે ખૂબ ડેવલપ થયા છે, જેવી રીતે કન્સ્ટ્રક્શનનું કામ વધ્યા છે ને હવે જે મહાનગરોની અંદર પણ પાણીના નિકાલ માટે ઘણી બધી સમસ્યાઓ થઈ રહી છે. એટલે ઓછા ટાઈમની અંદર અમદાવાદ હોય, ગાંધીનગર હોય અથવા તો બીજા કોઈ એવા સેન્ટરો છે કે જેની અંદર વધારે વરસાદ પડે તો મુશ્કેલીનો સામનો તો ચોક્કસથી કરવો પડશે. પણ અહીંયા મને આપણા વડીલોની એક વાત યાદ આવે છે પ્રદીપભાઈ કે અનાવૃષ્ટિની નુકસાની કરતા અતિવૃષ્ટિની નુકસાની સારી. ભલે આમાં પણ નુકસાની થાય, અતિવૃષ્ટિ થાય એમાં પણ નુકસાની થાય, વરસાદ સાવ ન પડે તો પણ નુકસાની થાય, પણ વરસાદ પડે તો નુકસાની થાય ને એ ક્યાંક ને ક્યાંક આપણા માટે ફાયદારૂપ રહે. એટલે કદાચ નુકસાની થાય તો પણ અંતે તો કુદરતી આ બધી આફત હોય છે એનો આપણે સામનો પણ બધાએ કરવો પડશે અને એને સહજપણે સ્વીકારવી પડશે, તો અંતે આપણા બધાના ફાયદામાં હશે એવું ચોક્કસ માનવું. બિલકુલ, આભાર પરેશભાઈ જોડાવા બદલ અને માહિતી બદલ. તો ગુજરાતની અંદર આવનારા 25 થી 31 તારીખ દરમિયાન સાર્વત્રિક વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ખેડૂતો માટે સારા વરસાદની એ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે જે ખેડૂતોએ જૂન મહિનાથી રાહ જોઈને બેઠા છે, જેમાં કચ્છના ખેડૂતો છે, ઉત્તર ગુજરાતના વાવ થરાદ બનાસકાંઠાના ખેડૂતો છે, જામનગર અને દ્વારકાના પણ ખેડૂતો છે, મોરબી પંથકના પણ ખેડૂતો છે કે જે હજી એ આકાશ સામે મેઘરાજાની એ મીટ માંડીને બેઠા છે કે હવે તો વર્ષ, અને હવે એ તારીખ પણ લગભગ નક્કી માનવામાં આવી રહી છે કે 25 થી 31 દરમિયાન સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે. હાલના તબક્કે ગુજરાતની અંદર જે વરસાદ પડી રહ્યો છે એ બે સિસ્ટમ ગુજરાતની ફરતે સક્રિય હોવાના કારણે અત્યારની પરિસ્થિતિમાં હાલ દેખાઈ રહ્યું છે, પરંતુ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જેમ કહ્યું કે આવનારા એ ઓગસ્ટ મહિનાની અંદર પણ સુપર અલનીનો એ વધુ પાવરફુલ થતાં ક્યાંક તેની ઇફેક્ટ એ આવનારા સમયમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોની અંદર જોવા મળશે. જો કે તેની સામે લડવા માટે પણ સરકારે પૂરેપૂરી તૈયારી કરી નાખી છે. તમારા વિસ્તારની અંદર શું સ્થિતિ છે વરસાદની હાલની, અને વાવણી તમારા વિસ્તારમાં કયા કયા જિલ્લાઓમાં અથવા કયા કયા તાલુકાઓમાં થઈ છે, કેટલા તાલુકાઓમાં બાકી છે, કેટલા ગામોની અંદર બાકી છે, કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.